સમિતિના દરેક સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ તેમજ કોળી સમાજના દરેક ગામે ગામથી આવેલ આગેવાન તેમજ ધર્મતિયા ગામના દરેક સમાજના આગેવાન મિત્રો, ભાઈઓ તથા બહેનો તેમજ વડીલો, હવે લગ્ન વસ્તુ આમ તો આ પ્રસંગ, કોઈ પણ પ્રસંગ આપણે કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ખાલી એક આપણા ઘરે એક જ દીકરા કે દીકરીના લગ્ન હોય અથવા આપણે બે ભાઈ બહેનના લગ્ન કરતા જે હોય એ લગ્ન કરવા માટે થઈને કેટલી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે. એના માટે થઈને આપણે લગભગ 2 થી 3 વર્ષ કે લગભગ તો 5 વર્ષ અગાઉથી આ સમયની અંદર આયોજન કરવું પડે એવો સમય છે. ત્યારે આવા સમયની અંદર સમૂહ લગ્ન કરવા એક વિચાર કરવો ને એ બહુ સારી બાબત છે. અને એના માટે થઈને આપણા કોળી સમાજના દરેક આગેવાનો આપણી વચ્ચે આપણા હિન્દુપુરના આપણા પીઆઈ સાહેબ શ્રી ગોયલ સાહેબ ઉપસ્થિત છે. તો હું લગ્ન સમિતિ વતી તેમજ હળમતિયા ગામ વતી હું એમનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ કીધું એમ કે આજે આ મોંઘવારીના સમયમાં જે લગ્ન કરવા, કોઈ પણ પ્રસંગ કરવો ખૂબ મુશ્કેલ ભર્યો હોય છે, ત્યારે આપણે પણ આપણા બાળકો માટે થઈને આપણા બાળકોના લગ્ન પ્રસંગનું આયોજન કરતા હોય તો 2 કે 5 વર્ષ પહેલાથી લગભગ બધી તૈયારીઓ કરતા હોય છે. ત્યારે આવા સમયની અંદર આપણા કોળી સમાજનો જે સમૂહ લગ્ન સમિતિ છે એ એક આ ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ હોય છે, છતાં પણ તેઓ દર વર્ષે આયોજન કરે છે અને તન મન ધનથી બહુ સારી રીતે આયોજન કરે છે. તો સૌપ્રથમ તો હું આ લગ્ન સમિતિના તમામ આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે શુભેચ્છાઓ આપું છું કે આવું સરસ મજાનું આયોજન કરે છે. તો વધારે તો કંઈ નહીં કહેતા, હંમેશના માટે અગાઉના આપણા માર્ગદર્શક ડૉક્ટર સાહેબ તેમજ અન્ય આગેવાનોએ કીધું એમ આપણે અત્યારનો સમય છે એ શિક્ષણનો સમય છે. પહેલા હતું કે ભાઈ આપણે નોકરી ધંધા કે અન્ય મજૂરી કામ કે જે કંઈ આપણે કરતા હતા એ બહુ લિમિટ હતું અને આપણા સમાજને અગાઉના સાથી મિત્રોએ કીધું એમ કે ભાઈ માર્ગદર્શન નહોતું મળતું. તે માર્ગદર્શનના અભાવે ઘણા બધા હોશિયાર ટેલેન્ટેડ છોકરાઓ કે દીકરા કે દીકરીઓ છતાં પણ એમના માર્ગદર્શનના અભાવે નોકરીઓ કે અન્ય ધંધાઓ ઉદ્યોગોમાં પણ એ આગળ નહોતા વધી શકતા. પરંતુ હાલની અંદર ધીમે ધીમે આપણો સમાજ, આપણે એવું માની લઈએ કે તાત્કાલિક એકદમ સુધારો લાવવો છે એ બધું બહુ અશક્ય વસ્તુ. અશક્ય એટલા માટે છે કે આપણો સમાજ બહુ મોટો સમાજ છે. આ મોટા સમાજને આપણે બધા આગળ લાવતા સુધારતા ધીમે ધીમે થોડોક વાર લાગે. પરંતુ ઘણા બધા આપણા હાલની અંદર અગાઉ સાથી મિત્રે કીધું એમ કે શિક્ષણ ક્ષેત્રે હોય કે કોઈ પણ અન્ય ડિપાર્ટમેન્ટો, વિવિધ સરકારી હોય કે પ્રાઇવેટ સેક્ટરમાં, દરેકની અંદર ઘણા બધા આપણા આગેવાનો, રાજકીય ક્ષેત્રે પણ અત્યારે આપણા સમાજમાંથી ઘણા આગેવાનો છે અને એ બધાનો આપણને લાભ મળે છે. અને ન મળતો હોય તો આપણે બધા એનો લાભ લેવો જોઈએ. અને જે કંઈ કોઈ પણ ક્ષેત્રમાં જે કોઈ આગેવાન આગળ હોય એને આપણા જે કંઈ ભાઈઓ કે આપણા સમાજના ભાઈઓ, દીકરા દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં એને આગળ વધવા માટેનું પ્રોત્સાહન કે જે કંઈ એને માર્ગદર્શનની જરૂરિયાત હોય એ પૂરી પાડવી જોઈએ. તો ઘણી વખત આપણને એવું થાય કે આવું નાનું કામ હોય, કોઈ પણ ગમે એ કામ હોય તો આપણને એમ થાય કે આમાં હું કરી શકે કે
મારું એક નાનું અમથું દાન ઘણી વખત એવું વિચારતો હોય કે હારું મારે એક આમાં પૈસા આપવા છે, મારે દાનની રકમ આપી છે, પણ ઘણી વખત એવું થતું હોય કે ઘણા બધા ઝાઝા પૈસાની રકમ કે દાનની રકમ જોઈ અને એવું થાય કે મારે કેમ એટલા બધા લખાવા, કે મારે કેમ આવું, હું એટલા કેમ લખાવી શકું. પણ એવું નહીં વિચારતા, દરેકે આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ અન્ય જે કંઈ આપણે સમાજ માટે કંઈ કરતા હોઈએ ત્યારે પોતાની યથાશક્તિ પ્રમાણે દરેકે આ જે કંઈ આ દાનની દાન થતા એ આપવાની આપણે બધાની નૈતિક ફરજ હોય છે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવું બધું મોટું ભગીરથ કાર્ય કરતા હોય છે ત્યારે ખૂબ પૈસાની તો વધારેમાં વધારે જરૂર પડે છે, શ્રમની પણ એટલી જરૂર પડશે. ઘણા એવા વ્યક્તિ હોય છે કે ભાઈ આર્થિક રીતે સહયોગ ન આપી શકે, તો શ્રમની રીતે પણ આપણે એમને સહયોગ આપવો પડે. તો દરેકે શ્રમની રીતે અને આર્થિક રીતે જે કંઈ આવા કાર્યક્રમો થતા હોય એમાં આપણે સહયોગ આપીએ. મિત્રો, એક નાનું એવું ઉદાહરણ આપું કે આપણને ઘણી વખત એવું થતું હોય કે સમાજને આપણે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એની અંદર આપણને એમ થાય હું આ એક કામ કરીશ તો એનાથી શું ફરક પડશે, પણ એનાથી ઘણો બધો ફરક પડતો હોય એ આપણને ન ખબર પડતી હોય ઘણી વખત. તો બે મિત્રો એક હોય છે દરિયા કિનારે બાકડો હોય છે, એની ઉપર બેઠા હોય છે, બંને વાતોમાં મશગુલ હોય છે. બંને મિત્રો એકબીજાની વાતોમાં મશગુલ હોય છે. દરિયાની પ્રકૃતિ પ્રમાણે એક દરિયામાંથી મોટું જબર મોજું આવે છે અને આ જે બંને મિત્રો બાકડા ઉપર બેઠા હોય છે એ બાકડાની નીચે છે કે એનું પાણી આવી જાય છે. હવે આપણે બધા જાણીએ છીએ કે દરિયામાં માછલીઓ પણ હોય છે, તો પણ આ દરિયાની એક પ્રકૃતિ છે કે એની અંદર જે આ જળચર જીવો છે, માછલીઓ, એ પાણીના મોજાની સાથે સાથે ઘણી બધી માછલીઓ એ પાણીની સાથે તણાઈને આવે છે. હવે તણાઈને આવે છે તો મોજું તો એના કુદરતના નિયમ પ્રમાણે એ પાછું થોડા સમય પછી ધીમે ધીમે કરતું પાછું દરિયામાં વહી જાય છે. પણ હવે દરિયાના પાણીની સાથે માછલીઓ જે આવી હોય છે એ ઘણી બધી માછલીઓ પાણી વગરની એમના આ જે બે મિત્રો બેઠા હોય એની બાજુ તરકડિયા મારતી હોય. તો આ બધું જોઈ બંને મિત્રો વાતોમાં મશગુલ હોય છે. એક ભાઈની આ ધ્યાન આ માછલીઓ ઉપર પડે છે. એને એવું થાય છે કે આ બધી માછલીઓ ખૂબ તડપે છે, તો મારે કંઈક કરવું પડે. તો એ ઊભો થાય છે. ઊભો થઈને એક એક માછલીને પકડી અને પાછા દરિયાના પાણીમાં નાખવા માંડે છે. હવે આપણે બધાને સરસ ખબર જ છે કે ભાઈ પાણી વગરનું માછલીઓનું જીવન અશક્ય છે. તો એક મિત્ર ઊભો થાય છે, એ એક એક માછલીને પકડીને પાછો દરિયાના પાણીમાં નાખવા માંડે છે. તો બીજો મિત્ર હોય છે એ મારા જેવો થોડોક આમ હશે ઓછી આમ મગજ શક્તિનો છે, એ તરત કહે છે કે ભલામણ તું જે આ એક માછલીઓને એક એક પકડીને તું અંદર નાખશો એનાથી શું ફરક પડવાનો છે? આ કેટલી બધી માછલીઓ તણાઈને આવી છે, તો તું આ કેટલી બધીને પાછી નાખીશ? તો મિત્રો એ વખતે બહુ સરસ જવાબ આપે છે, બહુ ચતુર ને હોશિયાર હોય છે, સંવેદનશીલ માણસ, કે હા તારી વાત સાચી છે તો ભાઈ હું બધી માછલીઓને પાછી તો નહીં નાખીએ,